પપ્પા માટે ખરીદી કરવાની હતી એટલે હું તૈયાર થઈ ગઈ અને હેતરાજ અને જયદીપ બંને બૂટ પહેરતા હતા અને પછી અમે પહોંચી ગયા કપડાની દુકાને. ત્યાં આટલા બધા કપડાં જોયા, એમાંથી કયા લેવા એ કન્ફ્યુઝન હતું. પછી તો આટલા કપડાં ગમે એટલા લઈ અને અમે આવતા રહ્યા ઘરે, જે મારાથી 2 હાથે ઊંચા પણ નહોતા થતા એટલું વજન હતું એમાં. આ ટોટલ 8 જોડી કપડાં હતા, જેમાં 4 જોડી કપડાં મારા પપ્પાના હતા અને 4 જોડી કપડાં હતા એ મારા દેરના હતા. તો આટલા કપડાં અમે લાવ્યા હતા, જેમ હું દેશમાં જાઉં ત્યારે મારે લઈ જવાના હતા. પછી હું બેસી ગઈ આ દાળ ભરવા. કાલે હું ડીમાર્ટમાં ગઈ હતી તો આ મગની દાળ અને તુવેરની દાળ લાવી હતી, જે મારે ભરવાની બાકી હતી. તો સવારમાં હું એ કામ લઈ અને બેસી ગઈ. મગની દાળ અને તુવેરની દાળ તો ભરી, પણ ચણાની દાળ ભરવાની બાકી રહી જાય અને એકેય નાનો ડબ્બો ખાલી નહોતો એટલે એને મેં મોટા ડબ્બામાં મૂકી દીધી. અને પછી હું બેસી ગઈ ડુંગળી હારી કરવા. મારે રીંગણનો ઓળો બનાવવાનો હતો એટલે હું ડુંગળી લાવી હતી, પણ ડુંગળી થોડીક પીળી પડી જાય તોય ઓળો બનાવવાનો મેળ ના આવ્યો, એટલે ડુંગળીને હારી કરી અને પાછી મૂકી દીધી. અને જયદીપનું ટિફિન બની ગયું, તો હેતરાજને શાક રોટલી નહોતું ખાવું અને મેગી ખાવી હતી, એટલે પછી મેં મારી અને હેતરાજ માટે મેગી બનાવી દીધી. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.